નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે છેલ્લે આપણે એકમ કોષનું વર્ગીકરણ પૂરું કર્યું. રેડી? જે એકમ કોષ છે એનું વર્ગીકરણ એટલે કે જે એકમ કોષ માટે જે પ્રકાર છે, મુખ્ય બે પ્રકાર, એક આદિમ એકમ કોષ અને બીજો કેન્દ્રિત એકમ કોષ. આદિમ એકમ કોષ કોને કહેવાય? કે જેમાં ઘટક કણો એકમ કોષના ખૂણા ઉપર હોય તો આદિમ એકમ કોષ. કેન્દ્રિત એકમ કોષ કોને કહેવાય? ખૂણા ઉપર એના સિવાય અન્ય ભાગમાં હોય, એકમ કોષના અન્ય ભાગમાં હોય તો એને કહેવાય કેન્દ્રિત એકમ કોષ. એના ત્રણ પ્રકાર: અંતઃ કેન્દ્રિત, ફલક કેન્દ્રિત અને અંત અથવા છેડો કેન્દ્રિત. તો અંતઃ કેન્દ્રિત કોને કહેવાય? અંતઃ કેન્દ્રિત એકમ કોષ તો કે ખૂણા ઉપર હોય એકમ કોષના અને એક એકમ કોષના અંતઃ કેન્દ્રમાં હોય તો એને કહેવાય અંતઃ કેન્દ્રિત એકમ કોષ. ફલક કેન્દ્રિત તો કે એકમ કોષના ખૂણા ઉપર અને ફલકના મધ્યમાં હોય તો એને કહેવાય ફલક કેન્દ્રિત એકમ કોષ. અને છેલ્લું અંત અથવા છેડો. અંત અથવા છેડો તો એમાં ખૂણા ઉપર એના સિવાય કોઈ પણ બે સામસામેની ફલક અથવા બાજુઓના મધ્યમાં હોય તો એને કહેવાય ફલક કેન્દ્રિત એકમ કોષ. રેડી? તો હવે એમાં મેં કીધું હતું કે લેટિસ બિંદુઓની સંખ્યા પૂછે, કારણ કે આપણે તો અહીંયા લેટિસ બિંદુ અથવા સ્થાન જ દર્શાવી, એની જગ્યાએ ઘટક કણ કોઈ પણ હશે, અણુ, પરમાણુ અથવા આયન. રેડી? એ લેટિસ બિંદુઓ માટે. હવે આગળ આપણે વાત એ કરવાની છે કે પહેલા તો આપણે ચાર જે એકમ કોષ જે મુખ્ય પ્રકાર છે આપણે ચાર નાખવી. આદિમ એકમ કોષ, અંતઃ કેન્દ્રિત એકમ કોષ, ફલક કેન્દ્રિત એકમ કોષ અને અંત અથવા છેડો કેન્દ્રિત એકમ કોષ. રેડી? જે ચાર પ્રકાર એમાંથી હવે આદિમ કોને કહેવાય? આદિમ એકમ કોષ એટલે ઘટક કણો ક્યાં હોય? ખૂણા ઉપર. રેડી? અંતઃ કેન્દ્રિત હોય તો પેલા ખૂણા ઉપર અને એક એકમ કોષના અંતઃ કેન્દ્રમાં એક અંતઃ કેન્દ્રમાં, અંતઃ કેન્દ્ર.
ફલક કેન્દ્રિત તો ખૂણા ઉપર અને ફલકના મધ્યમાં. હાલો ઉપરની ફલક નીચેની ફલક પાછળ અહીંયા સામેની સાઈડ રેડી બાજુઓમાં અને આ બાજુ એટલે અહીંયા તમે જોશો તો 8 ખૂણા ઉપર અને 6 ફલકના મધ્યમાં તો એને કહેવાય ફલક કેન્દ્રિત એકમ કોષ. અંત અથવા છેડો ખૂણા ઉપર અને કોઈ પણ બે સામસામે ઉપર અને નીચે લઈ લેવી આપણે. તો 4 પ્રકારની એકમ કોષ એમાંથી આદિમ એકમ કોષ, અંતઃકેન્દ્રિત એકમ કોષ, ફલક કેન્દ્રિત એકમ કોષ અને અંત અથવા છેડો કેન્દ્રિત એકમ કોષ. રેડી. હવે જે વાત કરવાની છે એ એક એકમ કોષ જે છે એ એકમ કોષની અંદર રહેલા પરમાણુઓની સંખ્યા, ઘટક કણોની સંખ્યા. આજે એક એકમ કોષ છે સ્ફટિક રચનાનો નાનામાં નાનો ભાગ એ એટલે એક એકમ કોષ. એકમ કોષ જે છે એ એકમ કોષ ની જગ્યા એ કેટલા પરમાણુઓ વડે રોકાયેલી હોય એટલે એક એકમ કોષની અંદર કેટલા પરમાણુઓ હોય. દાખલા તરીકે આપણે હું વાત કરું કે આદિમ એકમ કોષ છે તો આદિમ એકમ કોષમાં 8 ખૂણા ઉપર 8 પરમાણુઓ ગોઠવાયેલા છે. તો હવે પ્રશ્ન એ કે આજે એક એકમ કોષ છે એ એક એકમ કોષ કેટલા પરમાણુઓ વડે રોકાયેલું હશે. એક એકમ કોષનું જેટલું કદ હશે એ પરમાણુના કેટલા કદ વડે રોકાયેલું હશે. 8 પરમાણુ હશે આ એકમ કોષમાં. લેટિસ બિંદુઓની સંખ્યા 8 છે પણ પરમાણુઓની સંખ્યા એક એકમ કોષની અંદર કેટલા પરમાણુઓ હશે તો 8 હશે નહીં. કેમ? કારણ કે આજે એક એકમ કોષ છે એ જ એકમ કોષ ત્રિપરિમાણીય રીતે વારંવાર પુનરાવર્તિત થયેલું હોય. એક રૂમ છે, આ રૂમની તમે બાજુમાં રૂમ ગોઠવો બીજો, તો બાજુમાં જે રૂમ હોય એની દિવાલ અને આ રૂમની દિવાલ બે સહિયારી હશે વચ્ચે એક જ કે બેની અલગ અલગ દિવાલ હશે? નહીં, બે વચ્ચે એક જ હશે. આ બાજુ રૂમ ગોઠવશો તો એ સહિયારી ભાગ થશે. આ બાજુ ગોઠવો, આ બાજુ ત્રિપરિમાણીય એટલે ઉપર એક ગોઠવો એક નીચે ગોઠવો. રેડી. એટલે આવા જે બોક્સ છે આવા બોક્સ ટૂંકમાં ત્રિપરિમાણીય રીતે હજી આગળ કોઈ બિંદુ હશે લાના અહીંથી જોડો બીજો ઘન બનાવો અહીંયા બનાવો એમાંથી. રેડી. તો આજે ખૂણા ઉપર જે ઘટકકણ રહેલો હશે એ એક એકમ કોષની અંદર રહેલો હશે નહીં. તો આ ખૂણા ઉપરનો પરમાણુ એવા કેટલા એકમ કોષમાં હશે? આ એક જ પરમાણુ. આ જે પરમાણુ એ આજુબાજુ તમે એકમ કોષ ગોઠવો તો આ એક પરમાણુ કેટલા એકમ કોષમાં આવે વિચારો તો. આજે એક પરમાણુ એ કેટલા એકમ કોષમાં આવે? અથવા પરમાણુ દો આ સમઘનનો જે ખૂણો છે આ એક ખૂણો એ કેટલા એકમ કોષ સાથે ભાગીદારીમાં હોય? સમજો. રેડી. આ એક એકમ કોષ ઉપરથી જુઓ એટલે આ રીતે દેખાય. ઉપરથી તમે જોશો આ ખૂણાની વાત કરું હું, ઉપરથી જોશો તો આ જે ખૂણાની વાત આ એક એકમ કોષ થયો એની બાજુમાં બીજો, અહીંયા ત્રીજો અને આ ચોથો. તો આ જે ખૂણો છે ઉપરથી જોતા તો અહીંયા ઘટકકણ હશે. તો આ જે ઘટકકણ રહ્યો ચારે ચાર એકમ કોષમાં એક જ હશે ને કે ચારેના ખૂણે અલગ અલગ નહીં હોય કે આનો ઘટકકણ અહીંયા અલગ હશે, આનો ઘટકકણ અલગ, આનો ઘટકકણ અહીંયા અલગ, આનો ઘટકકણ અલગ. આ ચારે ચારમાં એક જ હશે. આ ચારે ચાર ગોઠવો. હવે આજુબાજુ આ ખૂણો ક્યાંય પોતાની લાઈનમાં ક્યાંય ભાગીદારી ન થઈ શકે. રેડી. ઉપરના વાત કરું. હવે આના ઉપર બોક્સ ગોઠવો.
આના ઉપર બીજું મેં મૂક્યું, તો અહીંયા તમે જે ઉપર ગોઠવશો એનો જે નીચેનો ખૂણો હશે યાદ થશે. તો આ 4 જે એ 4 ઉપર બીજા 4 મૂકો, અહીંયા બીજા 4 મેં મૂક્યા, આ 4 નો જે નીચેનો 4 એનો ભેગો કરો, આવા નવા બીજા 4 બનાવો, તો 4 વચ્ચે એક ખૂણો હશે, એ 4 ને આની ઉપર ગોઠવો, તો 4 ને 4 8. તો એનો મતલબ શું થયો કે ખૂણા ઉપર જે પરમાણુ રહેલો હોય એ કેટલા ખૂણા સાથે ભાગીદારીમાં હોય? 8. આ જે ઘટક કણ જે ખૂણા ઉપર રહેલો છે કોઈ પણ ખૂણા ઉપર એ બીજા એટલે કુલ એકમ કોષના 8 ખૂણાઓ વચ્ચે એક જ ઘટક કણ હશે. ખબર પડી? કેટલા ખૂણાઓ વચ્ચે? 8 ખૂણા સાથે. તો આ જે ખૂણો એ કેટલા સાથે ભાગીદારીમાં હોય? 8 ખૂણાઓ સાથે ભાગીદારીમાં હોય. તો આજે આ જે ઘટક કણ છે એ બીજા 8 ખૂણાઓ સાથે ભાગીદારીમાં છે. તો આ એક એકમ કોષમાં આ જે ખૂણા ઉપર રહેલો જે ઘટક પરમાણુ છે એનો કેટલામો ભાગ આ એકમ કોષની અંદર હોય? કારણ કે 8 વચ્ચે આ એક એકમ કોષ છે, એ 8 માં એક જ હશે ઘટક કણ. તો આ એક એકમ કોષની અંદર ખૂણા ઉપર જે પરમાણુ રહેલો છે એનો કેટલામો ભાગ આ એકમ કોષની અંદર રહેલો હશે? તો 8 સાથે ભાગીદારીમાં છે તો એક પરમાણુના કેટલા ભાગ કરવાના? 8 ભાગ કરો. એક પરમાણુના તમે 8 ભાગ કરી નાખો એટલે 1/8મો ભાગ. એટલો ભાગ કેમાં હશે? આ એક ખૂણા ઉપર જે પરમાણુ રહ્યો એનો આની અંદર હશે. તો એવા તો કેટલા ખૂણા છે? 8 ખૂણા. 8 ખૂણા નો કેટલામો ભાગ એક એકમ કોષમાં હશે? 8 જે ખૂણા છે એનો કેટલામો ભાગ? 8મો ભાગ. રેડી? 8મો ભાગ જ એમાં સમાવિષ્ટ હશે. તો કુલ પરમાણુ કેટલા છે એકમ કોષમાં? 8 ખૂણાઓ. પરમાણુઓની સંખ્યા તો ખૂણા ઉપર 8 ખૂણા, 8 નો 8મો ભાગ, આનો 8મો ભાગ, આનો 8મો ભાગ, આનો 8મો ભાગ, દરેકનો 8મો ભાગ હશે એમાંથી એક એકમ કોષની અંદર. તો કુલ કેટલા થયા? 1. એનો મતલબ કે આદિમ એકમ કોષ છે એમાં એક એકમ કોષની અંદર કેટલા પરમાણુ હોય? 1 પરમાણુ હોય. હશે 8 ખૂણા ઉપર રહેલા હશે પણ 8 ખૂણા ઉપર પૂરેપૂરા એકમ કોષની અંદર રહેલા હશે નહીં. ખૂણા ઉપર જે પરમાણુ હોય એ 8 એકમ કોષ સાથે જોડાયેલા છે. કારણ કે 8 એકમ કોષના જે ખૂણાઓ હોય એમાં એક જ આ પરમાણુ હશે. તો એક એકમ કોષની અંદર કેટલામો ભાગ આવે? એનો 8મો ભાગ. એકની વાત કરી. આ બીજો છે પરમાણુ, એનો 8મો ભાગ અંદર હશે, આનો 8મો ભાગ અંદર હશે, આનો 8મો ભાગ, આનો 8મો ભાગ, 8 નો. તો 8 નો 8મો ભાગ ભેગો કરો એટલે એક પરમાણુ થાય. એનો મતલબ આદિમ એકમ કોષમાં રહેલા પરમાણુઓની સંખ્યા કેટલી? તો કે 1. આદિમ એકમ કોષ હોય એ એકમ કોષનું જેટલું પણ કદ હશે એનું કદ પૂરેપૂરું રોકાયેલું નહીં હોય, પણ જે કદ રોક્યું હશે એ કેટલા પરમાણુ રોકાયેલું હશે? 1 પરમાણુ એમાં હશે. તો હવે આગળ એમ પૂછું કે આદિમ એકમ કોષમાં રહેલા પરમાણુની સંખ્યા કેટલી? તો કે 1. લેટિસ બિંદુઓ કેટલા? તો કે 8. રેડી? પણ જરૂર પડશે ખાસ પરમાણુની કુલ સંખ્યા આદિમ એકમ કોષમાં તો કે 1. આદિમ ઘન, આપણે ઘનની વાત કરવી એટલા માટે. રેડી? આદિમ ઘન એકમ કોષની વાત કરવી, સમઘનીય. તો એમાં 8 ખૂણા ઉપર 8મો ભાગ એટલે 1 પરમાણુ હશે. આદિમ એકમ કોષની અંદર 1 પરમાણુ. એના માટે જો પેજ નંબર 12 ફટાફટ ખોલો. પેજ નંબર 12. મળ્યું? હાલો. પેજ નંબર 12 માં આકૃતિ નીચે આપી જો A B C કરીને 3. એટલે આદિમ એકમ કોષ દોર્યો છે એ આકૃતિ જે ખૂણા રચના છે. પછી B એ અવકાશ ભરતી રચના, એટલે કે આ જે લેટિસ બિંદુ હોય એની જગ્યાએ પરમાણુઓ જો ગોઠવાયેલા હોય તો કઈ રીતે ગોઠવાયેલા હોય એ B આકૃતિ આપી જો. આ જે પરમાણુ હશે, આ જે પરમાણુ, રેડી? તો એની સાથે બીજો પરમાણુ હશે, બીજો. એટલે 2 ગોળાઓ હશે એકબીજા સાથે જોડાયેલા આ પ્રમાણે 2. રેડી? પછી એની સાથે ત્રીજો ના 4.
એટલે 4 ગોળાઓ તમે ભેગા કરો થાય આવું આ 4 ગોળાઓ છે રેડી કોઈ ગોળાકાર રિંગ નથી આ બંગડી નથી ગોળાઓ છે તો આ 4 ગોળાઓ તમે ભેગા કર્યા આવી રીતે ગોઠવા એમાંથી 4 તો આ 4 ગોળાઓના આ જે કેન્દ્ર એને જોડશો એટલે એક ચોરસ બને એમાંથી કારણ કે અહીંયા વચ્ચે તમે બિંદુ તરીકે જાણશો લેટિસ બિંદુ અહીંયા ગોળાનું જે મધ્ય હોય ને લેટિસ બિંદુ તરીકે વિચારશો તમે ચોરસ બન્યું ચલો સમજો આ નીચેના 4 ગોળાઓ છે થયા એના ઉપર એવા ને એવા બીજા 4 ગોળાઓ મૂકો આની ઉપર બીજા 4 ગોળાઓ મૂકો એ 4 ગોળાઓને તમે જોડશો એટલે અહીંયા ચોરસ બને નીચેના 4 ગોળાઓ ઉપરના 4 ગોળાઓને જોડો આ ગોળાને આની સાથે અડેલો હશે અહીંયા ટચ અને અહીંયા જોડો અને આની સાથે જોડો અને આની સાથે જોડો અને આની સાથે જોડો શું બને એક સમઘન બને રેડી કે અહીંયા જો લેટિસ બિંદુની જગ્યાએ ઘટકકણ ગોઠવો તો આ પ્રકારે થાય એમાંથી કે કોઈ પણ દિશામાંથી આ સમઘનમાં પરમાણુઓ 8 ગોઠવાયેલા છે અને તમે કોઈ પણ દિશામાંથી તમે જોવો ને તો તમને 4 પરમાણુ દેખાય આવી રીતના ઉપરથી જોવો તો આવી રીતના 4 દેખાય નીચેથી જોવો તો 4 આ બાજુ 4 આ બાજુ 4 ગમે તે જે બાજુ જોશો તમને 4 દેખાશે તો 4 ગોળાઓ નીચે એના ઉપર બીજા 4 ગોળાઓ તો આ પ્રકારેની રચના થાય એમાંથી કઈ આદિમ એકમ કોષ તો હવે અહીંયા આ ભાગને કાપી નાખો જે સમઘન બન્યો આ ગોળાઓ છે એને કાપી નાખો સમઘન બનાવી નાખો ગોળાઓમાંથી સમઘન તમે બનાવી નાખો તો એક ગોળાનો કેટલામો ભાગ અંદર આવશે 8મો ભાગ આકૃતિ સી આપી જો પેજ નંબર 12 માં આકૃતિ સી કપાયેલો ભાગ એટલે 8મો ભાગ એક ગોળાનો અંદર છે એવા કેટલા ગોળાઓ હોય 8 તો 8 એનો 8મો ભાગ એટલે કેટલા થાય 1 બરાબર નીચે 4 ગોળાઓ એકબીજાને આવી રીતે અડીને ગોઠવો ઉપર બીજા 4 ગોળાઓ 8 એ 4 ગોળાઓ જે નીચે એને એવી જ રીતે ઉપરના 4 ગોઠવો એકબીજાને અડીને તો આદિમ એકમ કોષ બને એમાં ખૂણા ઉપર ભાગીદારી 8મી હોય તો 8 ખૂણા એનો 8મો ભાગ એટલે એક પરમાણુ હોય આદિમ એકમ કોષમાં રહેલા પરમાણુની સંખ્યા એટલે 1 ખબર પડી આટલું યાદ રાખવાનું કે આદિમ એકમ કોષ એમાં પરમાણુની સંખ્યા કેટલી 1 કઈ રીતે કે 8 ખૂણા ઉપર પરમાણુ એનો 8મો ભાગ એટલે 1 રેડી હવે વાત કરવી અંતઃકેન્દ્રિત એકમ કોષની તો અંતઃકેન્દ્રિત જે એકમ કોષ છે એ કેવી રીતે હોય એમાંથી તો એની આકૃતિ 13 માં ઉપર ખાસ આકૃતિ જોતા જજો સમય આપું તમને પેજ નંબર 13 ઉપર કે નીચે આ જે 4 ગોળાઓ હશે એકબીજાને ટચ થયેલા એની ઉપર જ ટચ થયેલા બીજા 4 નહીં હોય તો એ આદિમ એકમ કોષ થઈ જાય અંતઃકેન્દ્રિત છે એટલે 4 ગોળાઓ હોય તો આ 4 ગોળાઓ વચ્ચે જે ખાલી જગ્યા જે બને અહીંયા તો અહીંયા હશે એક વચ્ચે એક ગોળો નીચે 4 ગોળાઓ છે આ 4 ગોળાઓ એમાં એક વચ્ચે અહીંયા ગોળો છે અને ઉપર બીજા આવી રીતે 4 ગોઠવી દો તો નીચેના 4 ને ઉપરના 4 બે એકબીજા સાથે ટચ થશે નહીં આમાં જે હતા નીચેના 4 અને ઉપરના 4 ગોળાઓ એકબીજાને ટચ થયેલા રેડી એ પ્રમાણે નહીં હોય કારણ કે આ બે 4 છે બે 4 એમાં વચ્ચે એક ગોળો મૂકી દો તો નીચે 4 ઉપર 4 અને બે 4 વચ્ચે એક ગોળો નીચે 4 ગોળાઓ વચ્ચે 1 અને ઉપર 4 આકૃતિ તમે જોશો ને સરળતાથી ખબર પડશે પેજ નંબર 13 ઉપર જો નીચે 4 ગોળાઓ વચ્ચે 1 અને ઉપર 4 તો નીચેના 4 અને ઉપરના 4 ને તમે જોડશો એટલે એક આ સમઘન બને પણ એમાં આ 4 સમઘનનું જે મધ્ય કેન્દ્ર થશે એમાં એક ગોળો હશે વચ્ચે કે આવડા નાના ગોળા કે આટલા છૂટા ન હોય આ તો આપણે લેટિસ બિંદુઓ દર્શાવી એકબીજાને અડીને જ હશે એમાંથી તો નીચેના 4 અડીને હશે ઉપરના 4 અને બે 4 વચ્ચે એક ગોળો હશે એમાંથી તો હવે આમાં 8 ખૂણા છે 8 ખૂણા એ કેટલા ખૂણા સાથે ભાગીદારી હોય 8 સાથે તો ખૂણા ઉપર 8 પરમાણુ એનો 8મો ભાગ એટલે થયા 1 8 ખૂણાઓથી એક પરમાણુ થયો હવે આ જે એકમ કોષના અંતઃકેન્દ્રમાં જે એક પરમાણુ છે એનો કોઈ સાથે ભાગીદારી થાય
અહીંયા બાજુમાં બીજો એકમ કોષ હોય એમાં અંતઃકેન્દ્રમાં જે પરમાણુ રહેલો હોય બીજા એકમ કોષ સાથે એની ભાગીદારી થાય ના થાય. પૂરેપૂરો પરમાણુ આ એકમ કોષમાં રહેલો હોય. એકમ કોષની બહાર એ બીજા કોઈ પણ સાથે ભાગીદારીમાં હશે નહીં. સી આકૃતિ જો વચ્ચે ગોળો એમ નામ છે અને ખૂણાના 8મો ભાગ થઈ ગયો. કેમ? અંતઃકેન્દ્રમાં એક એકમ કોષના તો એના ઉપર કોઈનો ભાગ હશે નહીં. ખૂણા ઉપર 8મો ભાગ છે પણ આજે વચ્ચેનો જે રહ્યો અંતઃકેન્દ્રમાં વચ્ચે તો એ કોઈ પણ સાથે ભાગીદારીમાં હશે નહીં. એટલે અંતઃકેન્દ્રમાં કેટલા પરમાણુ છે? એક અંતઃકેન્દ્રમાં તો કુલ કેટલા થયા? 2. તો અંતઃકેન્દ્રિત એકમ કોષ હોય તો એમાં ઘટકણ પરમાણુઓની સંખ્યા કેટલી હશે? 2. આદિમ એકમ કોષ હોય એમાં પરમાણુની સંખ્યા 1 કારણ કે 8 ખૂણા ઉપર હોય એનો 8મો ભાગ એટલે 1. અંતઃકેન્દ્રિત એકમ કોષ હોય 8 ખૂણા ઉપર 8મો ભાગ એટલે 1 અને 1 પરમાણુ હોય અંતઃકેન્દ્રમાં વચ્ચે એમાં કોઈની ભાગીદારી હોય નહીં એટલે અંતઃકેન્દ્રમાં 1 એટલે કુલ થયા 2. આ ખાસ યાદ રાખવાનું હોય કે આદિમ એકમ કોષમાં 1 ખરા પણ કઈ રીતે યાદ રાખવાનું? 8 ખૂણા ઉપર 8મો ભાગ એટલે 1. અંતઃકેન્દ્રિત એકમ કોષમાં પરમાણુની સંખ્યા કેટલી? તો કે 2. 2 કઈ રીતે? 8 ખૂણા ઉપર 8મો ભાગ એટલે 1 અને 1 અંતઃકેન્દ્રમાં એટલે 2 થી ભેગા કરો તો આ એકમ કોષની અંદર કુલ પરમાણુ કેટલા થશે? 2 પરમાણુ થશે. રેડી? જોઈ લો એમાં આપ્યું છે તમારે આ પ્રમાણે જે લખ્યું ને એવું આપ્યું છે ખાલી અંડરલાઈન કરી નાખવાનું છે. પેજ નંબર 13 ઉપર અને 12 ઉપર. 12 ઉપર આ એક લખ્યું એક પરમાણુ. પેજ નંબર 13 ઉપર 8 ખૂણા ઉપર ગુણ્યા 1/8 દરેક ખૂણાનો પરમાણુ એટલે એક પરમાણુ અંતઃકેન્દ્રમાં 1 એટલે 1 ને 1 2 પરમાણુ. પ્રતિ એકમ કોષ એક એકમ કોષની અંદર પરમાણુની કુલ સંખ્યા અંતઃકેન્દ્રિતમાં 2 હોય. એક એકમ કોષ લેશો તમે પ્રતિ એકમ કોષે 2 પરમાણુ હશે. બરોબર પડી? 2. હવે આગળ વાત કરવી ત્રીજાની પણ 2 જોઈ લો એમાંથી અંડરલાઈન કરી નાખો. વાત કરી ફલક કેન્દ્રિત એકમ કોષ. કેવો? ફલક કેન્દ્રિત એકમ કોષ. તો હવે ફલક કેન્દ્રિત એકમ કોષ છે તો 8 ખૂણા ઉપર તો પેલા ખૂણા ઉપરનું લખ નાખવી પછી આગળ વહીવટ. તો ખૂણા ઉપર 8 એનો 8મો ભાગ એટલે પરમાણુ થશે 1. રેડી? હવે એની ગોઠવણી કઈ રીતે હોય? એની જે ગોઠવણી છે એ કઈ રીતે હોય એમાંથી તો કે 8 ખૂણા ઉપર હોય અને 6 ફલકના મધ્યમાં કોઈ પણ તમે 6 બાજુમાંથી કોઈ પણ બાજુ જોશો ને તો આ પ્રકારે હોય. 6 બાજુમાંથી તમે કોઈ પણ બાજુ જોશો એમાં આ પ્રકારે ગોઠવાયેલા હોય. અહીંયા 4 ખૂણા ઉપર હોય અને એક વચ્ચે હોય ફલકના મધ્યમાં. તો આ 4 ખૂણા ઉપર અને એક આ ફલકના મધ્યમાં. આ 4 રેડી? કોઈ પણ ઉપરથી તમે 4 જોશો તો આ જ પ્રકારે હશે. તો વચ્ચે એક એના જ સમતલની વાત કરું. વચ્ચે એક 4 ખૂણા ઉપર જે વચ્ચેનો હોય અને 4 ખૂણા ઉપર ને એકબીજાને અડેલા હશે પણ ખૂણા ઉપરના જે પરમાણુ એકબીજા સાથે ટચ થયેલા હશે નહીં કારણ કે 4 ની વચ્ચે આવી ગયો અહીંયા એવી રીતે દરેક જગ્યાએ. પેજ નંબર 13 માં જો નીચે આકૃતિ આપી છે બી આકૃતિ બી 13 માં આકૃતિ 1.16 માં બી આકૃતિ છે ઉપરથી એમાંથી આ 4 ગોળાઓ એમાંથી રેડી? નીચે 4 ગોળાઓ હશે બધી બાજુ જે 4 હશે એમાં વચ્ચે એક દાખલ તમારે કરવાનો. 8 હતા એમાં વચ્ચે એક મૂકતા જાવ એટલે આવી ગોઠવણી થાય એમાંથી. આ 4 વચ્ચે એક પછી આ 2 તો ઉપરના એ જ થવાના ને એની વચ્ચે એક મૂકો અહીંયા 2 મૂક દો
બાજુમાં ગોઠવો તો દરેક રીતે ગોઠવશો એટલે થાય ફલક કેન્દ્રિત એકમ કોષ. હવે ફલક એટલે બાજુ, 8 ખૂણા ઉપર 8મો ભાગ એટલે 1 થઈ ગયા. હવે ક્યાં છે? 6 પરમાણુ છે એના ફલકના મધ્યમાં, ફલકના મધ્યમાં, બાજુના મધ્યમાં. તો એક એકમ કોષની જે બાજુ છે એ બાજુ કેટલા એકમ કોષ સાથે ભાગીદારીમાં હોય? તો આ એક રૂમ છે, સમજો. એની આગળ આ બીજો રૂમ, આ બે રૂમ વચ્ચે એક જ દિવાલ હશે કે અલગ અલગ હશે? એક જ. તો આ ફલકના મધ્યમાં જે એક પરમાણુ છે એ બે નો હશે. ઓલાના ફલકનો મધ્યનો પરમાણુ આ થાય, આના ફલકનો મધ્યનો પરમાણુ એ જ થશે એમાંથી. તો ફલક બાજુઓ કેટલા સાથે ભાગીદારીમાં હોય? બે. 6 માંથી તમે કોઈ પણ બાજુ લેશો તો એ બે એકમ કોષ વચ્ચે ભાગીદારીમાં હોય, બે કરતા વધારે નહીં. ખૂણો તો કે 8 સાથે ભાગીદારીમાં. બાજુઓ હશે તો એ બે સાથે ભાગીદારીમાં હોય. કેટલા સાથે? બે. તો અહીંયા આ ફલકના મધ્યમાં જે પરમાણુ રહેલો છે, મધ્યમાં છે વચ્ચે, તો અડધો ભાગ આ એકમ કોષમાં હશે અને અડધો ભાગ ઓલા એકમ કોષમાં હશે. તો ફલક ઉપર જે પરમાણુ છે એનો કેટલામો ભાગ એકમ કોષની અંદર હોય? તો કે અડધો ભાગ. દરેકનો ઉપર છે, આની ઉપર એક એકમ કોષ હશે, અડધો ભાગ આ એકમ કોષમાં હશે, અડધો ભાગ ઓલા એકમ કોષમાં હશે. તો જેમ ખૂણા ઉપર 8મો ભાગ હોય એમ ફલક ઉપર ફલક કેટલી? 6. આ એક એકમ, એક ફલકના મધ્યમાં અડધો ભાગ 12, બીજા એકમ કોષમાં અડધો આમાં અંદર, કારણ કે બે સાથે જ ભાગીદારી. તો એવી તો કેટલી બાજુઓ હોય? 6 બાજુઓ. 6 બાજુઓમાં પરમાણુ ગોઠવાયેલા છે તો 6 નો અડધો ભાગ હશે. તો 6 નો અડધો ભાગ કરો એટલે કેટલા થાય? 3. તો 8 ખૂણા ઉપર 8મો ભાગ એટલે એક પરમાણુ એ થયા. 6 ફલકના મધ્યમાં એનો અડધો ભાગ એટલે પરમાણુ થયા 3. એટલે કુલ પરમાણુ કેટલા થયા? 4. ફલક કેન્દ્રિત એકમ કોષ હોય તો એમાં રહેલા પરમાણુઓની સંખ્યા કેટલી થશે? 4 પરમાણુ થશે. કેટલા? 4. આદિમ એકમ કોષ હોય તો 8 ખૂણા ઉપર એનો 8મો ભાગ એટલે 1. અંતઃકેન્દ્રિત એકમ કોષ હોય 8 ખૂણા ઉપર 8મો ભાગ એટલે 1 અને એક અંતઃકેન્દ્રમાં હોય તો પૂરેપૂરો, એમાં કોઈ ભાગીદારી હોય નહીં, એટલે કુલ થયા 2. ફલક કેન્દ્રિત એકમ કોષ હોય તો એમાં 8 ખૂણા ઉપર 8મો ભાગ એટલે 1, 6 ફલકના મધ્યમાં એનો અડધો ભાગ એટલે 3. તો કુલ આમાં પરમાણુ રહેલા હોય 4. પણ એ 4 કઈ રીતે યાદ રાખવાનું હોય? પરમાણુ સીધા તમે યાદ રાખશો કે આદિમ એટલે એક પરમાણુ, અંતઃકેન્દ્રિતમાં 2, ફલક કેન્દ્રિતમાં 4. પણ એક કેવી રીતે, બે કેવી રીતે, 4 કેવી રીતે? આજે અલગ અલગ કર્યા યાદ રાખવાનું તમારે ખાસ. રહી જાય યાદ? કમ્પ્લીટ. અંત અથવા છેડો તો એમાં 8 ખૂણા ઉપર 8 એનો 8મો ભાગ એટલે એક પરમાણુ થયો. ફલકના મધ્યમાં કેટલા છે? 2 પરમાણુ. તો ફલકના મધ્યમાં 2 પરમાણુ હોય એનો કેટલામો ભાગ હોય? અડધો ભાગ. તો થાય એક પરમાણુ. તો કુલ થયા 2. અંત અથવા છેડો કેન્દ્રિત એકમ કોષ હોય તો એમાં ઘટક કણ પરમાણુઓની સંખ્યા કેટલી? 2. આદિમ, અંતઃકેન્દ્રિત, ફલક કેન્દ્રિત અને અંત અથવા છેડો કેન્દ્રિત. એમાં અંત અથવા છેડો નથી આપ્યું. રેડી? આ 3 માટે આપ્યું હોય તો પરમાણુની સંખ્યા કેવી રીતે થાય યાદ રાખવાની ખાસ. આદિમ 8 ખૂણા ઉપર 8મો ભાગ એટલે 1. અંતઃકેન્દ્રિત સમઘનમાં 8 ખૂણા ઉપર 8મો ભાગ એટલે 1, એક અંતઃકેન્દ્રમાં એટલે કુલ 1 ની 1 2. ફલક કેન્દ્રિત એકમ કોષ હોય 8 ખૂણા ઉપર 8મો ભાગ એટલે 1, 6 ફલકના મધ્યમાં એનો અડધો ભાગ હોય તો 3, 3 ની 1 4. અને અંત અથવા છેડો 8 ખૂણા ઉપર 8મો ભાગ 1, 2 ફલકના મધ્યમાં અડધો ભાગ એટલે 1, 1 ની 1 2. તો આદિમ એકમ કોષ 1, અંતઃકેન્દ્રિત એકમ કોષ 2, ફલક કેન્દ્રિત એકમ કોષ 4 અને અંત અથવા છેડો 2. પણ એ કેવી રીતે સંખ્યા થઈ એટલું યાદ રાખવાનું છે. બાકી જે 2 હોય અંડરલાઈન કરી નાખો. એક આ લખ નાખજો શોર્ટમાં કે અંત અથવા છેડો. છેલ્લે હાલો 4 થઈ ગયું. એક છેલ્લે વધારાનું લખવાનું, એમાં ખાલી જગ્યાએ ને એમાં લખ નાખવાનું તમારે.
ષટકોણીય હેક્ઝાગોનલ એકમ કોષ. રેડી? હેક્ઝાગોનલ એકમ કોષમાં આ ખૂણા ગણો તો ખૂણા કેટલા થાય? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ખૂણાઓ ઉપર હેક્ઝાગોનલ. રેડી? પછી બે ફલકના મધ્યમાં આ એક ફલક એનું મધ્ય, નીચે બીજી ફલક એનું મધ્ય. રેડી? અને 3 અંદર. રેડી? એમાં એકમ કોષ સિવાય 3 12 પરમાણુ, જેમ અંતઃકેન્દ્રિતમાં એક પરમાણુ કેવો હોય, આખા એકમ કોષની અંદર એક પરમાણુ હોય, એવી રીતે આખો જે એકમ કોષ છે એની અંદર એના મધ્યમાં 3 પરમાણુ હોય. ઉપર 6 ને સાથે અડીને 3, બીજા 6, 1 2 3 4 5 6, વચ્ચે 7મું, એટલે 7 નીચે ખૂણા ઉપર 6 મધ્યમાં, અને વચ્ચે 3 ગોઠવી દેવાના, બેને ભેગા કરી નાખવાના. દૂર ન હોય. રેડી? એકબીજાને અડીને ઉપરના 6 એટલે વચ્ચે મધ્યમાં 1, પછી 3, પાછો નીચે 6 અને વચ્ચે એક મધ્યમાં, આ પ્રમાણે ગોઠવાયેલા હોય એમાં હેક્ઝાગોનલ એકમ કોષમાં. હવે સમજો, આ જે હેક્ઝાગોનલ એકમ કોષનો ખૂણો છે સમઘનીય હોય તો એક ખૂણો 8 સાથે ભાગીદારીમાં છે, પણ આ હેક્ઝાગોનલ એકમ કોષ છે તો આનો આ જે ખૂણા ઉપર જે પરમાણુ રહેલો છે એ કેટલા સાથે ભાગીદારીમાં હોય? હેક્ઝાગોનલ એટલે ઉપરથી આપણે લેવી, આમાં જેમ દોર્યું હતું ચોરસ માટે. હાલો, અહીંયા જે ઘટકકણ રહેલો છે તો આ એક જ સમતલમાં બાજુમાં તમે કોઈ પણ રીતે ગોઠવો તો આ ખૂણા ઉપરનો જે પરમાણુ રહ્યો 3 સાથે ભાગીદારીમાં થયો. દાખલા તરીકે આ છે તો એક અહીંયા ગોઠવશો ને એક અહીંયા, 3 સાથે. હવે આ એકમ કોષ છે, બીજો એક ઉપર એકમ કોષ હોય, એનો નીચેનો ખૂણો એ 3 નો હાથ થાય, એટલે કેટલા થયા? 6. હેક્ઝાગોનલ એકમ કોષમાં ખૂણા ઉપર ભાગીદારી કેટલાની હોય? 6. તો પેલા વાત કરવી ખૂણા ઉપર. તો ખૂણા કુલ કેટલા છે પરમાણુઓ? 12. એનો કેટલામો ભાગ હશે? 6ઠ્ઠો ભાગ. ખૂણા ઉપર કુલ 12 પરમાણુ છે, એનો 6ઠ્ઠો ભાગ એની અંદર હશે, કારણ કે 6 સાથે ભાગીદારીમાં છે ઘટકકણ. તો આ કેટલા થયા? 2. 12 નો 6ઠ્ઠો ભાગ કરો એટલે 2 પરમાણુ ખૂણાઓથી બધાયથી ભેગા કરીને 2 પરમાણુ થયા અંદર. હવે વાત કરવી ફલક. તો 2 ફલક છે, ફલક ઉપર જે પરમાણુ રહે એનો તો અડધો ભાગ જ હોય, આના ઉપર એક એકમ કોષ હોય તો 2 નો અડધો ભાગ. તો ફલક ઉપર છે 2, એનો અડધો ભાગ એટલે 1. 2 ફલક ઉપર ફલકના મધ્યમાં રહેલા છે એ 2 સાથે ભાગીદારીમાં હોય તો એનો અડધો ભાગ એટલે 1. અને આ જે 3 રહેલા છે એકમ કોષની મધ્યમાં
મધ્યમાં કેટલા હશે? 3 પૂરેપૂરા, એમાં કોઈ ભાગીદારી હોય જેમ અંત કેન્દ્રિતમાં 1 એમ અંદર એના મધ્યમાં અંદર એકમ કોષની અંદર એ 3 પરમાણુ હશે. તો કુલ કેટલા થયા? 6. 12 ખૂણા ઉપર એનો છઠ્ઠો ભાગ એટલે 2 ફલકના મધ્યમાં એનો અડધો ભાગ એટલે 1 અને 3 મધ્યમાં એટલે કુલ થયા 6 પરમાણુ. અંત અથવા છેડો ને ભૂલી જાવ, એની કોઈ વધારે જરૂર નહીં પડે. આ 4 જોશે એમાંથી. આદિમ તો 1, અંત કેન્દ્રિત એકમ કોષ તો એમાં 2, 8 ખૂણા ઉપર 8મો ભાગ એટલે 1 અંત કેન્દ્રમાં એટલે 2. ફલક કેન્દ્રિત એકમ કોષ 8 ખૂણા ઉપર 8મો ભાગ 1, 6 ફલકના મધ્યમાં એનો અડધો ભાગ એટલે 3, 3 ની 1 4. હેક્સાગોનલ એકમ કોષ તો 12 ખૂણા ઉપર એનો છઠ્ઠો ભાગ હોય એટલે 2 ફલકના મધ્યમાં અડધો ભાગ એટલે 1 અને 3 એકમ કોષના મધ્યમાં તો કુલ થયા 6. તો પેજ નંબર 12 અને 13 ઉપર જે આપ્યા હતા આપણને એકમ કોષમાં રહેલા પરમાણુઓની સંખ્યા, તો એકમ કોષમાં રહેલા પરમાણુઓની સંખ્યા ખૂણો કેટલા સાથે ભાગીદારીમાં એ ખબર પડી. હેક્સાગોનલમાં થોડું અલગ છે. ફલક કેટલા સાથે ભાગીદારીમાં ખબર પડી, અથવા અહીંયા જરૂર નહીં પડે પણ આ જે ધાર છે એકમ કોષની જે ધારો છે એ ધારો કેટલા એકમ કોષ વચ્ચે ભાગીદારીમાં હોય, કેટલા એકમ કોષ વચ્ચે એક જ ધાર હોય? તો કે 4. કેટલા? 4. આ એક એકમ કોષ છે, એની બાજુમાં અહીંયા બીજો ગોઠવો, ઉપરની ધાર આ 4 વચ્ચે એક જ હશે. સોરી, આ 2 વચ્ચે એક જ હશે ને. તો દાખલા તરીકે આ ધારની વાત કરવી આપણે, બાજુમાં જે ગોઠવો એકમ કોષ આ ધાર, એક ઉપર તમે ગોઠવો એની નીચેની ધારા અહીંયા ઉપર ગોઠવો એની નીચેની ધારા, તો ધાર કેટલા સાથે ભાગીદારીમાં હોય? 4 સાથે. દાખલા તરીકે આ ધાર વિચારો, આની બાજુમાં એકમ કોષ હોય એની આ ધાર થાય, એક અહીંયા ગોઠવો અહીંયા ધાર આવશે, એક અહીંયા ગોઠવો તો એની ધાર અહીંયા આવશે. ધાર કોઈ પણ હોય, પછી એ નહીં કે આ ઉપરની એટલે બધાની ઉપરની જ આવી જોઈએ, કોઈ પણ નીચેની ઉપરની 12 માંથી કોઈ પણ, તો ધાર કેટલા સાથે ભાગીદારીમાં હોય? 4. તો એકમ કોષ જે એમાં રહેલા પરમાણુઓની કુલ સંખ્યા આદિમ, અંત કેન્દ્રિત, ફલક કેન્દ્રિત, અંત અથવા છેડાને યાદ રાખજો, પણ આ એક હેક્સાગોનલને યાદ રાખવાનું. 1 2 4 6 રહી જાય યાદ. એ કઈ રીતે 1, કઈ રીતે 2, કઈ રીતે 4, કઈ રીતે 6 એ ખાસ તમારે યાદ રાખવાનું હોય. તો આ 3 તો છે જ તમારી ચોપડીમાં, આ ચોથાની એક લખ નાખજો. રેડી? અહીંયા ખાલી જગ્યા 13 નંબરના પેજ ઉપર ગમે ત્યાં હોય આ દોર નાખવાનું અને આટલું 3 લખી અને કુલ પરમાણુ લખ નાખવાનું. આવડે? કમ્પ્લીટ? હાલો, તો આટલી વસ્તુ તમે કરી નાખજો. બરાબર?